કેટલાક ગ્રામજનોએ એક સાધુ મહારાજને જીવતે જીવ ખાડો ખોદીને તેમાં દફનાવી દીધા. પછી સાધુએ જે કર્યું તે જોઈને બધાના હોશ ઉડી ગયા. મિત્રો, આ સત્ય ચમત્કારિક ઘટના અરવલ્લી જિલ્લાના એક ગામની છે. ત્યાં એક દિવ્ય સાધુ મહારાજ ગામના પાદરમાં ઝૂંપડી બાંધીને રહેતા હતા અને ઝૂંપડીની આસપાસ લગભગ 2 એકર જમીનમાં તેમણે જાત જાતના વૃક્ષો વાવીને એક સુંદર મજાની વાડીનું નિર્માણ કર્યું હતું. એક સાધુ પાસે આટલી બધી જમીન ગ્રામજનોને આંખોમાં કણાની જેમ ખટકતી હતી, પરંતુ કોઈની હિંમત ન હતી કે સાધુ મહારાજ પાસે જમીનને લઈને વાત કરે, કારણ કે સાધુ મહારાજ ખૂબ જ ગરમ મિજાજના હતા. તેથી લોકો તો શું, પોલીસ પણ તેની સામે વાત કરવામાં ડરતી હતી. ધીમે ધીમે સમય પસાર થઈ રહ્યો હતો. પછી એક દિવસ કેટલાક ગ્રામજનોએ સાધુને મારવાનો પ્લાન બનાવ્યો. એક રાત્રે જ્યારે સાધુ મહારાજ ઘોર નિંદ્રામાં સૂતા હતા, ત્યારે કેટલાક લોકોએ સાધુની વાડીમાં જ ખાડો ખોદીને સાધુ મહારાજને જીવતે જીવ દફનાવી દીધા. સાધુ મહારાજ કંઈ બોલે તે પહેલાં જ તેનું કામ તમામ કરી નાખ્યું હતું. બીજા દિવસે સાધુ મહારાજની ઝૂંપડી હટાવવામાં આવી. વૃક્ષો કાપીને એક હોટલનું નિર્માણ કાર્ય શરૂ થયું અને થોડા સમયમાં હોટલ બનીને તૈયાર થઈ ગઈ. પરંતુ હવે આ હોટલમાં વિચિત્ર ઘટનાઓ બનવા લાગી. કોઈ સમયે હોટલમાં અચાનક આગ લાગતી તો ક્યારેક આપોઆપ જ લિફ્ટ બંધ થઈ જતી. કેટલાક લોકોને વિચિત્ર અવાજો સંભળાતા તો કેટલાક લોકોને સાધુની આત્મા દેખાતી. કરોડોના ખર્ચે તૈયાર થયેલી હોટલને રાતોરાત બંધ કરવી પડી. હોટલના માલિકને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાથી તેમણે આત્મહત્યા કરી લીધી. પતિના મૃત્યુની વાત સાંભળીને પત્ની પણ કોમામાં જતી રહી. હવે તેના એકના એક પુત્રને ચિંતા થવા લાગી કે આખરે મારા પરિવાર સાથે આ બધું શું થઈ રહ્યું છે. એમ વિચાર કરતા તે પોતાના રૂમમાં સૂઈ ગયો. જ્યારે અડધી રાત્રે તેમની આંખ ખુલી તો તે હોટલના એક કમરામાં હતો અને સામે પેલા સાધુ મહારાજ ઊભા હતા. આ નજારો જોઈને તે ડરી ગયો અને અહીં તહીં છુપાવવાની કોશિશ કરવા લાગ્યો. એવામાં સાધુ મહારાજ બોલ્યા, બેટા, ડરવાની કોઈ જરૂર નથી. હું એક સાધુ છું. તારા પિતાએ મને જીવતે જીવ અહીં દફનાવી દીધા છે અને મારી જમીન પર કબજો કરીને હોટલનું નિર્માણ કર્યું છે. જો બેટા, તારા પિતા તો મૃત્યુ પામ્યા છે, પરંતુ તું શાંતિથી રહેવા માંગે છે ને, તો જલ્દી આ જગ્યા છોડીને દૂર જતો રહે. મારી જમીન મને વાપસ કરી દે. છોકરાએ કહ્યું, ઠીક છે, તમે કહો એમ. પરંતુ મહારાજ, મને એ નથી સમજાતું કે તમે જમીનમાંથી કઈ રીતે બહાર આવ્યા. ત્યારે સાધુએ કહ્યું કે મેં વર્ષો સુધી તપસ્યા કરીને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. હું ઈચ્છું તેમ કરી શકું છું. આટલું સાંભળીને છોકરો સાધુ મહારાજના પગે પડી ગયો અને કહ્યું, મહારાજ, મને માફ કરજો. બીજા દિવસે સવારે તે ગામ છોડીને પોતાના પરિવાર સાથે દૂર જતો રહ્યો. હાલ આ સાધુ મહારાજ ફરીથી ઝૂંપડી બનાવીને શાંતિથી જીવન જીવી રહ્યા છે.